હેલો મિત્રો, કેમ છો તમે બધા? આપણે અહીંથી નીકળી જવાના છીએ સાળંગપુર માટે અને હમણાં આપણી બસ આવી જશે. આપણે અહીંથી બેસીને સીધા સાળંગપુર માટે નીકળી ગયા છીએ અને રસ્તાનો વ્યૂ તમે જોઈ શકો છો. અને આપણે ઘણા ટાઈમથી સાળંગપુર જવાનું નક્કી કરતા હતા અને આજે ફાઇનલી દાદાનો હુકમ થઈ ગયો છે અને આપણે અહીંયા સાળંગપુર પહોંચી ગયા છીએ. અંદરથી તમને આખું મંદિર અને આખા મંદિરના દર્શન તમને કરાવીશ અને એક એક જગ્યાના દર્શન તમને કરાવીશ. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. અને જો તમે નવા છો મારી ચેનલ તો પ્લીઝ કંઈ સપોર્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ આપણે અહીંયા મેઇન ગેટ ઉપર પહોંચી ગયા છીએ અને ગેટમાંથી આપણે અંદર જઈએ ત્યારથી જ હનુમાન દાદાની જે ઉર્જા છે તે તમને મળવાનું શરૂ થઈ જાય છે. અને પાવનધામ એક આપણે કહી શકીએ હનુમાન દાદાનું. અને ખૂબ જ ત્યાં જઈને એક મનને એટલી શાંતિ થાય છે. અને અંદરથી તમને આખા મંદિરના દર્શન હું કરાવીશ. અને ગાઈસ, સ્પેશિયલી આ તમારા માટેનો જ વ્લોગ છે. દાદાના દર્શન તમને હું કરાવીશ. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આજનો આપણો વ્લોગ રહેવાનો છે સાળંગપુર મંદિરનો અને સાળંગપુર મંદિરનો તમને વ્લોગમાં આખો મંદિરના દર્શન તમને કરાવીશ. અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ. થેન્ક યુ ગાઈસ. અને અહીંયા આટલી ગળદી તમે જોઈ શકો છો. અને આપણે અહીંથી નીકળીને હવે આગળ જવાના છીએ. તે પૂનમ અને રવિવાર અને દાદાનું એક દર્શન કરવા માટે જે બધાને જે પ્રિય છે દાદા, તે દાદાના દર્શન કરવા માટે આટલું માણસ દર પૂનમે અને દર રવિવારે પણ આટલું માણસ હોય છે. અને મંગળવારના દિવસે પણ આટલું જ માણસ તમે જોઈ શકો છો. આ બહારથી તમને હનુમાન દાદાના મંદિરના દર્શન અહીંથી કરાવીશ હું તમને. તમે જોઈ શકો છો, દાદાના દર્શન કરી શકો છો. અને અહીંથી આપણે આગળ હવે તમને હું બતાવીશ. આપણે ભોજનાલય તરફ આપણે જઈ રહ્યા છીએ. ખૂબ જ મોટું રસોડું ત્યાં બનાવવામાં આવેલ છે અને દાદાની પ્રસાદી લેવા આપણે જઈ રહ્યા છીએ અંદર. અને અહીંથી અંદર ચાલીને જવાનું છે આપણે. અંદર જતાની સાથે જ ઘણું બધું તમને મજા આવશે. અને ત્યાં દાદાની પ્રસાદી લેવા માટે તમે જોઈ શકો છો કેટલું માણસ ત્યાં આવ્યું છે. અને દાદાની પ્રસાદી લેવા માટે હવે આપણે આગળ વધી રહ્યા છીએ. અને ભોજનાલય એટલું બધું મોટું બનાવવામાં આવેલ છે કે ત્યાં ઘણા બધા માણસોનું અંદરથી પણ તમને હું ફૂટેજ બતાવીશ. અંદર કેટલું માણસ તમે છે જોઈ શકો છો. આટલું માણસ રોજની પ્રસાદી અહીંથી લે છે. અને પ્રસાદી લઈને એક શરીરમાં અનેરો આનંદ આવે છે અને એક મનને શાંતિ મળે છે. અહીંથી આપણે હવે પ્રસાદી લઈને નીકળી ગયા છીએ બારે. અને અહીંથી તમે આખો મંદિરનો તમે જે નજારો છે જોઈ શકો છો. અને આ આખું ભોજનાલય તમને બહારથી બતાવ્યું. અને આ અહીંયા દાદાની સામે આખું મંદિરને તમે જોઈ શકો છો. હવે આપણે અહીંથી આગળ જતા રહેશું. અને આગળ જતાની સાથે જ આપણે અહીંયા જે દાદાનું ત્યાં પ્રસાદીને બધું મળે છે, ફોટો અને મૂર્તિને જે તમે લેવું હોય તે તમે અહીંથી સ્ટોર છે નાનો એવો. આમ નાનો તો ન કહી શકાય પણ ખૂબ મોટો સ્ટોર છે. અને સ્ટોરમાં તમે માણસ જોઈ શકો છો કેટલું છે. અને અહીંથી તમે ઘણી બધી વસ્તુઓ દાદાની જે છે ખરીદી શકો છો. ટી શર્ટ છે, દાદાના ફોટા છે, દાદાની મૂર્તિઓ છે અને ઘણું બધું અહીંથી તમે શોપિંગ તમે અહીંથી કરી શકો છો. અને અહીંથી તમે માણસ જોઈ શકો છો કે કેટલું માણસ છે. અને આપણે પણ નાનો એવો દાદાનો એક ફોટો અહીંથી લીધેલો છે. અને કષ્ટભંજન દેવ તમારા બધાની સહાયતા કરે. દાદાને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે હંમેશા દાદાનો હાથ આપણી ઉપર રહે અને દાદા હંમેશા આપણી માથે એનો હાથ રાખે. તો અહીંથી આપણે હવે નીકળવાના છીએ. અને અંદર આપણે તમે જોઈ શકો છો એટલું માણસ છે. અને અહીંયા ઘણા બધા ફોટો અને તમે મૂર્તિઓને બધું જોઈ શકો છો. અને હવે અહીંથી આપણે જશું દાદાની જે પ્રસાદી છે, દાદાનું જે જલ છે એ પ્રસાદીનું જલ આપણે લેવા જશું. અહીંયા તમે આ ફોટો કેટલા બધા છે જોઈ શકો છો. અને હવે આપણે અહીંથી જશું દાદાજીનું જલની પ્રસાદી લેવા માટે. અહીંથી તમે 10 રૂપિયાની અંદર દાદાનું જે જલ છે એથી તમે લઈ શકો છો. અને અહીંથી હવે આપણે આગળ જઈને નીકળી ગયા છીએ. અહીંથી આપણે જઈએ છીએ દાદાની જે મૂર્તિ બેસાડેલી છે ત્યાં આપણે અહીંથી જશું. અને અહીંયા જે છે, અહીંયા તમે અતિથિ ભુવન જોઈ શકો છો. અહીંયા તમે દાદાની ત્યાં રોકાણ કરવું હોય તો રોકાણ પણ કરી શકો છો. અને હવે અહીંથી આપણે જશું દાદાની જે મૂર્તિ છે ત્યાં જશું. હનુમાન દાદાની મૂર્તિ પાસે આપણે જઈ રહ્યા છીએ. અને અહીંથી તમે આખું મૂર્તિ બતાવીશ. બહુ જ મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવેલ છે દાદાનું. અને નીચે લખેલું છે કિંગ ઓફ સાળંગપુર. અને ખરેખર દાદા છે ત્યાંના કિંગ છે. થી તમને આખું પહેલાં એક રોકાણ જે કરવાનું અતિથિ ભુવન મેં તમને બતાવેલું હતું આખું બતાવીશ.
અને અહીંથી હવે આપણે નીકળવાના છીએ અને આગળ જઈને તમને આગળથી જે અંદરથી જે ગેટ એન્ટ્રન્સ છે અને પાર્કિંગની જે સુવિધા છે ત્યાં પણ તમને હું વિડીયોમાં બતાવીશ. અને અહીંથી આપણે નીકળીને આગળ જઈ રહ્યા છીએ હવે, અને આપણે અહીંથી નીકળીને હવે આગળ જવાના છીએ. અહીંથી દાદાનું તમે આખું સ્ટેચ્યુ જોઈ શકો છો અને ખૂબ જ વિશાળ એક પ્રતિમા દાદાની બનાવવામાં આવેલ છે અહીંયા. અને આ આખું અહીંથી તમે બહાર અંદરથી જે ગેટ છે અને અહીંથી પાર્કિંગનું જે સુવિધા આપવામાં આવેલ છે તે પણ તમે જોઈ શકો છો. અને આગળ અહીંથી આખું કારનું પાર્કિંગ પણ પેલી બાજુ આવેલું છે અને ઘણી બધી કાર ત્યાં સમાઈ શકે એટલી સુવિધા કરવામાં આવેલ છે અને ખૂબ જ વિશાળ પાર્કિંગ પણ ત્યાં આવેલું છે. અને અહીંથી હવે આપણે નીકળીને તમને આખા મંદિરના જે દર્શન તમને હું કરાવીશ. અહીંથી દાદાના મંદિરના દર્શન તમે અહીંથી કરી શકો છો. અને હવે આપણે અહીંથી આગળ નીકળીને જશું અને અહીંયા તમે પ્રસાદ અને ડોનેશનને તમે શ્રીફળ ને બધું ત્યાંથી અંદરથી મળી રહે છે. અને આપણે અહીંથી નીકળીને હવે આગળ જવાના છીએ અને ખૂબ જ અવનવા ઘણા બધા વ્લોગ આવવાના છે મિત્રો. તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ગાઈઝ, જોઈન હિયર. બાય બાય, ટેક કેર.